સંવત્સર છે માફી માંગવાના. વર્ષમાં એક દિવસ જૈન પરંપરામાં મિચ્છામી દુઃખ સંવત્સરી, એ પણ એક સંવત્સર છે કે માફી માંગવાની, બધાને કરેલા જે કંઈ અમારી ભૂલો થઈ હોય એની, એ પણ સંવત્સર. પરંતુ હું કાલે જે આપની પાસે કહેતો હતો એ છે રામના કાળરૂપી ધનુષ ઉપર આ ભગવાનના 6 બાણ છે. એમાં એક લવ, એક નિમેષ પલકારો, લવ નિમેષ પરમાણુ પરમ અણુ, જેને આજની વ્યાખ્યામાં ગોડ પાર્ટિકલ કહે. પરમ અણુ જેમાં બહુ શક્તિ હોય, બહુ તાકાત હોય, ગોડ પાર્ટિકલ એ પરમાણુ. લવ નિમેષ પરમાણુ જુગ, યુગ એટલે સતયુગ ત્રેતા એ યુગ. લવ નિમેષ પરમાણુ યુગ, વર્ષ પછી વર્ષ, સંવત્સર વર્ષ, અને કલ્પ, 4 યુગ ભેગા થાય કલ્પ. આ પરમાત્માના પ્રચંડ બાણો છે અને કાળ જેનું ધનુષ છે એના ઉપર આ બધા બાણો ચડાવેલા છે. એમાં કઈ લવમાં, કઈ નિમિષમાં, કયા વર્ષમાં, કયા કલ્પમાં, કયા યુગમાં મારે ને તમારે જીવન પૂરું કરી દેવું પડશે એની કાંઈ ખબર નહીં પડે. માટે ભજસીન મન તે રામ કહ, હે મન તું રામને ભજ, રામને ભજ, રામને ભજ. આ સંદેશ લંકાકાંડના આરંભમાં ગોસ્વામીજીએ મૂક્યો છે. ત્યાં પરમાત્માના આ બાણ છે. પરંતુ માનસના આધારે, આ તો શાસ્ત્રીય વાત થઈ, પણ માનસમાં ઘણું અન્યતોપી છે, જે સાધુની અનુભૂતિ છે, સાધુના અનુભવો છે, જે શાસ્ત્રમાં નથી, અથવા તો બિટવીન ધ લાઇન્સ, 2 લાઇન્સની વચ્ચે જે મર્મ છુપાયેલો હોય, જે ગુરુ કૃપાથી નીકળતું હોય છે. એવા જે બાણ છે, એવા રામાયણમાં કયા બાણો છે? પરમાત્માનું બાણ પણ અમુક છે અને પરમાત્માની વચન, પરમાત્માની વાણી પણ અમુક છે. તો બાણ પણ અમુક બાણનો સંકેત સુંદરકાંડમાં આપ પ્રાપ્ત કરો છો. જીમે અમોઘ રઘુપતિ કર બાણ, એ ભાંતિ ચાલે હનુમાન. પરમાત્માનું વચન અમોઘ, પરમાત્માનું બાણ અમોઘ. પછી આ કાળના રૂપમાં આ બધા બાણ, પણ આને હું પોઝિટિવ લેવા માંગુ છું. આ તો ડરાવનારી થોડીક વાત છે કે ભાઈ ક્યારે આપણને ઉપાડી લેશે કંઈ નહીં કહેવાય. આપણે ચિંતા નથી, આપણે જીવવું છે. વિભૂષણને કોઈએ પૂછ્યું કે મારી જ રામને શરણે ગયો ને તું રામને શરણે ગયો, એમાં ફર્ક શું? આ બધું બિટવીન ધ લાઇન્સ છે. મારી જ પણ રામને શરણે જ ગયો, એ પણ પરમ પ્રેમી હતો, અને ભરત પણ, વિભીષણ પણ પ્રેમી જ છે, સજ્જન છે, સાધુ છે. કોઈએ પૂછ્યું વિભીષણ કે તારા મામા, મારી જ મામા, જગુ મામાની મને ખબર નથી, હું તો જગુભાઈ જ કીધા કરું. બધા આખો પંથક મામા કહે છે, મને ગમ્યું. મામા એને કહેવાય જેમાં 2 માનું વાલ હોય, ડબલ મા. લોકો નથી કહેતા હું એમએ છું, પણ મામાનો અર્થ થાય ડબલ એમએ, ડબલ એમએ ઇક્વલ મામા. જેનામાં 2 એમએ એટલે માં, 2 માનું હેત, વાત્સલ્ય, કરુણા, ભાવ. આ છોકરો કાલ મને પૂછે રાત્રે કે બાપુ બીજી કથા હવે અમને તમે ક્યારે આપશો, બીજી ક્યારે આપશો? મેં કીધું બેટા આ કથામાં મને એમ લાગે છે ઘણો મોટો ખર્ચ તો ન જ કહેવાય, સદુપયોગ કહેવાય. ખર્ચો આને ન કહેવાય, આ ખર્ચ ન કહેવાય. એટલે ધ્યાનમાં રાખીશ એવું મેં કહ્યું. પણ એને ઉમંગ છે, એને આ છોકરાએ મારી પાસે વાત કરી કે પાછી અમને એકાદી કથા આપજો. મેં કાલે પૂછ્યું કે હું આ ભિક્ષા લેવા જાઉં છું ફળિયામાં, મેં પૂછ્યું કે ભાઈ અમારા કેટલાય શ્રોતાઓ આ બધાને ઘરે ઉતર્યા છે, કોકને ઘરે 5 જણા ઉતર્યા છે, કોકને ઘરે ઉતર્યા. મેં કીધું એનું સ્નાન આદિ એનું તો કે 2 મહિનાથી કામ ચાલે છે. બારડોલી ટ્રસ્ટે શૌચાલય કરાવ્યા, બાથરૂમો કરાવ્યા, એ બધાને નાવા ધોવાનું કેટલું મોટું કામ થયું છે કથા નિમિત્તે. અને એ હવે પરમેનન્ટ રહેશે ને. આ મોટું સ્વચ્છતા અભિયાન છે રામકથા, બહિર ઓર ભીતર બંનેનું સ્વચ્છતા અભિયાન. બહુ મોટું કામ થઈ રહ્યું છે અને બધા પ્રેમથી.
હું આવું છું ને જાઉં છું ને એમાં એટલું મને ફ્રૂટ આપે છે રસ્તામાં, મારે દુકાન કરવી છે. એક જણને બેહાડી, એટલા કેળા આવે છે, એટલા સફરજન આવે છે, એટલા જાંબુ આવે છે, એટલી ટેટી આવે છે, તરબૂચ તો બાપુ ક્યાંય પાર નથી, એટલું બધું. હું થાકી જાઉં, પછી કહું પાછળ આપો, પાછળ આપો. આ તમારો ભાવ છે બાપ, આ તમારો પ્રેમ છે. અને તમારો આ ભાવ કોઈ તમને છેતરીને વીખી ન નાખે એટલા માટે હનુમાનજીને પ્રાર્થના કરો. તમને કોઈ કહે કે તમે આદિવાસી તીર્થવાસી હિન્દુ નથી તો માનતા નહીં, તમે સનાતન ધર્મના છોકરાઓ છો. તમને સમજાવવામાં આવે છે કે તમને હિન્દુ કોઈ નથી ગણતું. મોરારી બાપુ કહે છે તમે સનાતન અને વૈદિક પરંપરાના પોરીઓ છો. તમને છેતરીને ક્યાંક બીજે લઈ જવામાં આવ્યા છે અને પાછા ઘરે વહી આવો. ભૂલો પડેલો ફરીને પાછો ઘરે વહી આવો. આવો હાથ કરવા માટે હું તમને આવ્યો છું. તો કેટલો ભાવ અને પ્રેમ. એક જગ્યાએ હું ગયો કાલે મંદિરે, તો શસ્ત્ર વગરના રામ છે. લો બોલો, આ તો મેં તો પ્રયોગ કર્યો એના પહેલા તો અહીંયા છે. રામ લક્ષ્મણના હાથમાં શસ્ત્રો નથી. આ કેટલી મોટી ક્રાંતિ છે. હવે નવી મૂર્તિ પધરાવશે આ રામનવમીએ એક મંદિરમાં, એનું સ્વાગત કરું છું. આમ નમ રહેજો. બસ, આપણે કોઈને નુકસાન નથી કરવું પડ્યું, પણ આપણને નુકસાન ઘણું થઈ ચૂક્યું છે. ઓલરેડી બહુ નુકસાન થઈ ચૂક્યું છે. એનું પેલું કરવું. રામનું ભજન કરજો બાપ, તો બધું જ થશે. ભર્જનમ ભવ બીજા નામ, મર્જનમ સુખ સંપદામ, તર્જનમ યમદૂતા નામ, રામ રામેતિ ગર્જનમ. જય સિયારામ. જય સિયારામ લખ્યું છે વિશ્વામિત્રજીએ. રામ રામે રામ એટલે શું ભાઈ હું બોલતો હતો? ભર્જનમ ભવ બીજા નામ, મર્જનમ સુખ સંપદામ, તર્જનમ યમદૂતા નામ, રામ રામેતિ ગર્જનમ. રામ રામેતિ ગર્જનમ. એટલા માટે જય સિયારામ. જય સિયારામ. પગે લાગુ તમને સાહેબ. હા, ઈસાઈ ધર્મમાં એક કેવી સરસ વાત છે કે નામદાર પોપ છે, એનો એક દિવસ એવો આવે તો નાની નાની દીકરીઓને એના ચરણ ધોવે અને ચરણ ધોઈને પીવે. હા, હું માનસિક રીતે તમારા ચરણ ધોવાયો. કે તમારા ચરણ કેટલા ભોળા છે, તમે નખશિખ નિર્દોષ છે. એટલા માટે આ બીજી કથા છે ક્ષમા યાત્રાની, કે અમે તમારી પાસે બહુ મોડા પહોંચ્યા, એનું ફળ તમે ભોગવી રહ્યા છો. તેથી આ બીજી કથા મારી ક્ષમા યાત્રાની. તો બહુ રાજી થાવ છું આપ સૌનો જે આ છે. આમનમ એકાબીજાને પ્રેમ કરજો, આમનમ રહેજો. ગુરુદયાલ મલિક, મકરંદભાઈ, એને એક મકરંદભાઈના સાધક થોડા દિવસ પહેલા આવ્યા, મને વાત કરતા. કાલે નંદીગ્રામથી 2-3 મકરંદ બાપાના આશ્રમથી એણે મને સ્મરણ થયું કે ગુરુદયાલ મલિકજી ભદ્રાવીભાઈ ગોંડલ જ્યારે મકરંદભાઈ ત્યારે પોતે ત્યાં ગયા, તે એક યુવાન એને મળ્યો મલિક સાહેબ કે જરા પ્લીઝ ઓટોગ્રાફ, મને ઓટોગ્રાફ આપો. એટલે ગુરુદયાલ મલિક સાહેબે ઓટોગ્રાફ લખ્યું, નો થાય સેલ્ફ, નો થાય, તારી જાતને જાણ, તારી જાતને ઓળખ, એવું લખ્યું. નો થાય સેલ્ફ. પછી એ ગુરુજીને મળવા ગયો, રૂમમાં બેઠા હતા. મલિક સાહેબને એમ થયું કે એ ત્યાં પણ ઓટોગ્રાફ માંગશે ને પાછો નીકળે, મારે જોવું છે કે મેં તો લખ્યું તું તારી જાતને ઓળખ, પણ વડીલ શું લખે છે એ મારે જોવું. એ છોકરો ત્યાં જઈને આવ્યો એટલે વડીલે આ મલિક સાહેબનું વાંચ્યું, નો થાય છે, તારી જાતને ઓળખ. એ નીચે વડીલે લખ્યું, ફરગેટ થાય છે, તારી જાતને ભૂલી જા. અને મલિક સાહેબને આ બહુ સારું છે. યાદ રાખવા કરતાં ભૂલી જવું એ બહુ બહેતર છે. આપણી તકલીફ એ છે કે આપણને કોકે ગાળો દીધી એ આપણે ભૂલી શકતા નથી. આપણે ભૂલી જવાનું, આમાં કેટલું યાદ રાખવાનું.
આજના છાપામાં એમ છે કે અત્યારનું એવું બધી સંશોધન થાય છે કે 130 વર્ષ માણસ જીવશે, પણ હવે એ તો જ્યારે થાય એ તો છોકરાઓ જીવશે. આપણે તો જે છે ને એને ધીરે ધીરે મિચ્છામી દુકડમ કરીને ઉકેલા કરો સાહેબ. ભૂલો 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 ભૂલો. આ તો બહુ બહુ જૂના વાક્યો છે બધા બહુ. આ બધા જાણો છો, ભણેલા ગણેલા, અને જેને બધું જ આવડતું હોય એને તો તરત જ ખબર હોય કે અમને ખબર છે. પણ આ છોકરો જુવાન જો મારી પાસે આવે, જો કે એ લોકોની લાઈનમાં નથી, એ તો મહાપુરુષો છે, વિદ્વાનો છે, સાક્ષરો છે, હું તો એક બાવો માણસ રામાયણ ગામ, પણ મારી પાસે જો એ છોકરો આવે કે બાપુ તમે આમાં કાંઈક લખી નાખો, તો હું નો થાય સેલ્ફ ન લખું, તારી જાતને જાણ એમ ન લખું, તું તારી જાતને ભૂલી જાય એમ ન લખું. હું કહું લવ થાય સેલ્ફ, તારી જાતને પ્રેમ કર, તું તારી આત્માને પ્રેમ કર, તારા પોતાપણાને પ્રેમ કર, તો આ બધા તારા પોતાના લાગશે. પછી એ પ્રેમનો એટલો બધો વિસ્તાર થશે કે તારાથી બીજું કોઈ દેખાશે નહીં, અને એની મેળાએ શંકરાચાર્યનું અદ્વૈત સર્જાઈ જશે. તો આમ નમ રહેજો બા. તો લવ નિમેશ પરમાણુ જુગ બરસ કલ્પ સરચંડ ભજસિન મનતે રામ કહ કાલ જાસુ કો દંડ. જે 6 કાળ પ્રમાણ બતાવે એ પ્રભુના બાણ છે, પણ એ તો મને તમે મૃત્યુની વાત કરે. એટલે હું મારીચની વાત કરતો હતો આપને કે મારીચ જ્યારે વિભીષણને પૂછ્યું કે મારીચ પણ રામને શરણે ગયો, તમે પણ ગયા, ફરક શું? વિભીષણનો જવાબ બહુ છે, આ બધું બિટવીન ધ લાઇન્સ છે. જવાબ એ છે કે મારીચ મરવા ગયો હતો, હું જીવવા જતો હતો. મારીચને રામના હાથે મરવું હતું અને નિર્વાણ પામવું હતું, એટલે મૃત્યુ માટે ગયો. હું રામને શરણે જીવન માટે જઈ રહ્યો છું. આવા સુંદર ખુલાસાઓ માણસના ગુરુબોધમાં પ્રાપ્ત થાય છે. તો આપણે એનો સવળો અર્થ લેવો છે. આ બધા આ લવ નિમેશ પરમાણુ આ બધું આપણને મારી નાખે એવો અર્થ શું કામ? જ્યારે મૃત્યુ આવશે ત્યારે મરી જશું, એમાં શું મોટી વાત છે? બધા મર્યા જ છે ને. અમારા કવિએ લખ્યું છે થોડુંક સાહિત્ય. खास होई सूजन सपूत खानदान का, कर्नल कप्तान होई जत्र जुआन होई, फौज की कमान होई तोरण तूफान का, अने ऐसे बीज में रहोई माप की में रहोई, कला पोते रहोई वाकिफ कुरान का, ये सुखद स्वभाव होई दरियाव होई, पिंगल बचाओ अंत बने नहीं प्राण, पिंगल बचाओ अंत बने नहीं प्राण का, पिंगल बचाओ पिंगलसिंह बापू का કે અમે સુધી ભણેલો એ વખતે આટલે અમે બહુ ગણાતો, અત્યારે તો કેટલું એના ઉપર કેટલું ભણે, પણ એના કાળમાં એમ સુધી તો ગજબ કરી નાખ્યો. આ છોકરો બીએ થઈ ગયો છે, પણ બીએ બહુ. એમે તક પાસ હોય ઉત્તમ અભ્યાસ સારામાં સારો હોય, ખાસ હોય સુજન સપૂત ખાનદાન કા, સારા કુટુંબનો દીકરો હોય. એમે તક પાસ હોય ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સુજન સપૂત ખાનદાન કા, કર્નલ કપ્તાન હોય, કર્નલ હોય, મોટો કપ્તાન હોય, આર્મી મેન હોય, જત્રલ જુવાન હોય, જત્રલ હોય, કર્નલ કપ્તાન હોય, જત્રલ જુવાન હોય, પછી फौज की कमान हो, तोरण तूफान कान, ऐसे इतनेर હોય, માપગીરી મેર હોય, માન એનું મેરુ પર્વત જેટલું ઊંચું હોય. એમે તક પાસ પાછું પહેલેથી જ લેવું પડે, નહીંતર પાછું વચ્ચેથી ભૂલાઈ જાય. આ સાહિત્યનું ખૂબી જે છે કે એનો તમારે આવર્તન બહુ કરવું પડે, નહીંતર પાછું વચ્ચેથી ગોઠ. એમે તક પાસ હોય ઉત્તમ. જ્યારે કોઈ કવિ કોઈ સર્જક પ્રોગ્રામ આપે ને વારે વારે ગાય ને ભૂલી જાય ને, એટલે પાછું પહેલેથી ઉપાડે. એમે તક પાસ હોય ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સુજન સપૂત ખાનદાન કાન, કર્નલ કપ્તાન હોય, જત્રલ જુવાન હોય, ફૌજ કી કમાન,
તોરણ તુફાન કાન ऐसे જ મેર હોય, માનગીરી મેર હોય, કલા 72 હોય ને વાકેફ પોતાના ધર્મ ગ્રંથનો નિષ્ણાત હોય, વાકેફ પવિત્ર કુરાનનો વાકેફ હોય. પછી દિલ દરિયાવ હોય. બાપુ આ નજીક પડે એટલે આ લોકોને પૂછી લઉં, નહીં તો તમને પૂછું એટલે ફડાકો બોલી જાય, મારે બીજા કોઈ પૂછવાનું જ નથી. સુખદ સ્વભાવ હોય, દિલ દરિયાવ હોય, પિંગલ બચાવ અંત બને નહીં. મૃત્યુ તો છે સાહેબ, ડરવું નહીં. અશોએ એક શિબિર કરેલી દ્વારકામાં, એનું નામ રાખ્યું હતું મેં મૃત્યુ શીખાતા, મૃત્યુ શીખવું છે. આવી એક શિબિર પુષ્કરણાને ત્યાં ઉતરતા દ્વારકામાં. મૃત્યુ મહાભારતમાં તો મૃત્યુ એક અતિ સુંદર સ્ત્રી છે. જેમ કોઈ પણ સ્ત્રી સુંદર હોય અને કોઈને એ આકર્ષિત કરે, એ મહાભારત ભગવાન વ્યાસનું મૃત્યુ ઉપરનું જે દર્શન છે, અતિ સુંદર, અતિ યુવાન એક સુંદરી છે. એ જ્યારે મૃત્યુરૂપી સુંદરી આવે ત્યારે તો આપણે એને કહેવું છે કે પહેરાવી દે માળા, પહેરાવી દે, વાંધો નહીં, અમે તૈયાર છીએ, આવ આવ, અમે તેનો સ્વીકાર. કેટલું મૃત્યુને હળવાશથી લીધું. મારે આપની સાથે વાત કરવી કે આ બાણ જે છે લવ નિમેષ પર, એને હળવાશથી લેજો, એને જુદી રીતે. લવ બાણ છે, પણ કોઈ સાધુની એક લવ પૂરતા સમય તમે એની વાણી સાંભળો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય. એક ઘડી, આધી ઘડી, બધું પોઝિટિવ લઈ લો. એક લવ. અને લંકીની નામની રાક્ષસી, હનુમાનજી લંકામાં પ્રવેશ કરે ત્યારે નામ લંકીની એક નિશિચરી હનુમાનજીને રોક્યા છે. ક્યાં જાય છે? લંકામાં જે આવી ચોરી કરવા આવે છે એ જ મારો ખોરાક છે. હનુમાનજી એક જ મુષ્ટિકા મારી અને એનું રુધિર નીકળી ગયું, વિરક્ત થઈ ગઈ, અને હનુમાનજીના ચરણમાં પડીને પાછી ઊભી થઈને એમ કહે છે કે આપે મને લવ સત્સંગ આપ્યો, મારું જીવન તરધન આ લવનો સદુપયોગ. આ બાણ નથી, એક સાધુની વાણી છે. સાધુની એક નાનકડી વાણી કેટલું મોટું કામ કરે, કેટલું મોટું ચમત્કાર વાણી કરી શકે. તો એટલો સમય પણ જો કોઈ સાધુનો સંગ થાય. કાલે મને થોડીક ચિઠ્ઠીઓ મળી, એમાં એક ચિઠ્ઠી હતી કે બાપુ તમે સાધુ શબ્દ બહુ જ વાપરો છો, તો સાધુની વ્યાખ્યા શું છે? એક વસ્તુ આપ સમજો, સાધુ એ વિષયી નથી. 3 પ્રકારના જીવ રામાયણમાં લખ્યા છે, વિષયી, સાધક, સિદ્ધ. સાધુ એ વિષયી નથી. કોઈ વિષય ઉપર બોલે એ વાત જુદી છે. કોઈ સબ્જેક્ટ લઈને બોલે, કોઈ ભાગવત ઉપર બોલે, કોઈ રામાયણ ઉપર બોલે, કોઈ શિવ પુરાણ, કોઈ ઉપનિષદ ઉપર બોલે. કેટલા મહાગ્રંથો છે આપણે, પણ એ વિષયી નથી. મારી દ્રષ્ટિએ, મારી જવાબદારી. સાધુ એ સાધક પણ નથી. સાધુ સાધક કરતા કંઈક જુદું છે. સાધુ સાધક નથી ડોક્ટર. સાધકના લક્ષણોની મને ખબર છે કે સાધક કોને કહેવાય. અને મને કહેવા દો, સાધુ સિદ્ધ પણ નથી. વિષયી, સાધક, સિદ્ધ, સયાના, આ 3 પ્રકારના જીવ રામાયણે બતાવ્યા. પણ સાધુ એમાં વિષયી નથી, સાધુ સાધક પણ નથી, અને સાધુ સિદ્ધ પણ નથી. તો પછી સાધુ શું? સાધુ એને કહેવાય જે નખશિક શુદ્ધ છે, ખાલી શુદ્ધ, એની વાણી શુદ્ધ, એનું વર્તન શુદ્ધ, એનો આહાર શુદ્ધ, એનો લિબાસ શુદ્ધ, એનું આપણી સાથેનો વ્યવહાર બધું શુદ્ધ, નખશિક શુદ્ધ, એનું નામ સાધુ. કોઈ ગણવેશ, કોઈ યુનિફોર્મ નહીં, એનું નામ સાધુ. તો બાપ, એવા કોઈ સાધુ નહીં. મને ને તમને લવ માત્ર સમય માટેનો જો સત્સંગ મળે તો કટે કોટી અપરાધ. તો લવ રૂપી ભગવાનનું બાણ, એને આવી રીતે આપણે પોઝિટિવ લઈએ તો એ લવ આપણો ઉદ્ધાર કરી રાખે. નિમેષ, એક નિમેષ. સત્સંગનો મહિમા ગાતા તુલસીદાસજી લખે છે, સત્સંગતિ દુર્લભ સંસારા, નિમિષ દંડ ભરી એક નિમિષ માટે સત્સંગ થાય, બેડો પાર થઈ જાય. શુદ્ધ સાધુનો સત્સંગ. અને તેથી અમારા પરબનું જે પ્રસિદ્ધ પદ, જેમાં સિદ્ધ રહે જાણીને, અમારો ઘનશ્યામભાઈ હમણાં દેહાણ જગ્યાના સાધુઓની કથા શરૂ કરી છે.
પેલો પ્રયોગ કર્યો, રાજી થયો બાપ. અમારી દેહાણ જગ્યાઓ સૌરાષ્ટ્રમાં કેવા કેવા મહાપુરુષો થયા. ભોજલરામ બાપાથી શરૂ, ભોજલરામ બાપાથી શરૂ કર્યું, ફતેપુરથી શરૂ કર્યું. એ મહાપુરુષોના ગુણ એને કથા શરૂ કરી. હું રાજી થયો. આ કથાનો જ યુગ છે. કોણે કીધું કળયુગ છે? કથાનો યુગ છે. રામદેવ બાબાના આશ્રમમાં પતંજલિ યોગપીઠમાં આ નવરાત્રિમાં, કારણ કે રામનવમી જન્મદિવસ પણ આવે ને સંસ્થાની સ્થાપના, 2 વખત તો મેં કથા કરી આ દિવસોમાં. આ વખતે આપણા સ્વામી ગોવિંદગીરીજી મહારાજ એ આપણે શિવાજીની કથા માંડી છે આ નવરાત્રિમાં. શિવાજી ઉપર 9 દિવસની કરવી જોઈએ. કાલે બાપુ ભૈરવી કરતા હતા. ભરતદાન બાપુ તો સરસ, અને બાપુ પણ કેવું ભૈરવીમાં સૂર, ઉપરનો સૂર લીધો બાપુએ. મેં કીધું વાહ. શિવાજીને માથ ધાણાના ડુંગરા ડોલે. શિવાજી ઉપર, મહારાણા પ્રતાપ ઉપર પણ કથા થવી જોઈએ. રાજસ્થાનનો કોઈ વિદ્વાન જાગે, આ બધી શુરવીરતા. ઝાંસીની રાણી ઉપર કથા થવી જોઈએ. આ બધા તો તમે એમ નહીં કહેતા તમે કરો ને, મારે કેટલું કરવું, હું તો આ કરવું એ કરવા દો, તમે કરો. મને કહે છે કે તમે કરો ને બાપુ, પણ મારે કેટલું કરવાનું. ઘણા મને કહે બાપુ કથાને બદલે નેત્ર યજ્ઞ કરો, પણ નેત્ર યજ્ઞ તું કર, મને કથા કરવા દે. સલાહત દીધા કરે છે, સલાહત દીધા કરે. તું મફત નેત્ર યજ્ઞમાં તારી આંખ હરખી કરાવી આવ્યો ને સલાહ આપવા આવ્યું. નિયત કર્મ પરમાત્માએ જેને સોંપ્યું હોય એ કર્મ એને કરવું જોઈએ, એવું ગીતાનો આદેશ. આપણું નિયત કર્મ છે, આપણું સ્વધર્મ, સ્વકર્મ આપણા સ્વસ્વભાવ પ્રમાણે કરવાનું. ઘણા મને એમ કે બાપુ હવે તમે કથા બંધ કરી ના કરો ને, તારા બાપાને કહે કે બીજા નિંદા કરવાનું બંધ કરીને બેરખો ફેરવે, એવું તારા બાપાને કહે. મને કીધા તો બાપ નિમિષ દંડ ભરીએ તો મને, હું રાજી થયો. ઘનશ્યામભાઈ મને કેવડાવ્યું હતું બાપુ હું કથા કરું. હું કીધું હું તો બહુ રાજી થાઉં બાપા. કોઈ પણ સદચરિત્ર, ગાંધી કથા શરૂ થઈ આપણે ત્યાં. બાપાએ નારાયણ દેસાઈ બાપાએ ઘણી કથાઓ કરી એણે બહુ, અને સારી પ્રેરણા લીધી એમને કથાની. કેટલી કથાઓ, 100 ઉપર કથા કરી લગભગ. એનું એક વાક્ય બહુ સરસ હતું નારાયણ દેસાઈ બાપાનું. એને ગાંધી કથા શરૂ કરી, એનું વાક્ય સરસ, બહુ સારી રીતે હતું. ઘણો એનો મર્મ ઘણો થાય. પણ એણે એમ લખ્યું હતું, મારી કથામાં નહીં દક્ષિણા નહીં પ્રદક્ષિણા. વાત તો બહુ સરસ. દક્ષિણા નહીં, દક્ષિણા તો મારી કથામાં નથી, પણ પ્રદક્ષિણાને મારે કેમ ના પડાય? આટલી લાંબી લાઈન. અમારી ડૉક્ટર કે બાપુ હું થાકી જાઉં છું, બધાને અહીંયા આવું છું, અને મારે તો પ્રદક્ષિણા તો ઠીક છે, મારે તો તમને નજીક જોવા છે સાહેબ. નારાયણ બાપા એવું બહુ સરસ કહેતા, બોલો કે મારે દક્ષિણા નહીં ને પ્રદક્ષિણા નહીં. આપણે તો પ્રદક્ષિણા તો કેમ ના પાડ્યું? કેમ બધું કોકનું કયું થોડું કરે. એક શેર સંભળાવું, હું લાવ્યો છું. મને હું તો એમને લખી લઉં સાહેબ, પણ પછી આમ મારું બોલવાનું શરૂ થાય ને પછી એમાં ક્યાંક ને ક્યાંક એનો સંદર્ભ આવે, એટલે નહીં તો રમકી રાખો. એક શેર છે, સાહિર લુધિયાનવીનો શેર છે. કેટલો મોટો શાયર સાહિર લુધિયાનવી. ले दे के अपने पास एक नजर तो है. लेवा देવામાં આપણી પાસે તો એક નજર જ છે, આ સિવાય બીજું શું છે? ले दे के अपने पास एक नजर तो है, क्यों देखे जिंदगी को हम किसी की नजर से. वाह वाह वाह. क्यों देखे? ले दे के देने के लिए આપણી પાસે તો એક માત્ર નજર છે. હું મારી જિંદગીને શું કામ બીજાની નજરથી, મારી પ્રસ્તુતિ મારી પોતાની રીતે. તો દાદાએ બહુ સરસ કીધું, નહીં દક્ષિણા નહીં પ્રદક્ષિણા. તેમાંથી એક વસ્તુ તો આપણે તો વર્ષોથી સ્વીકારેલી છે, બાપાએ તો પછી કીધું, પણ પ્રદક્ષિણા તો ભાઈ ચાલુ રહેશે. એમાં તો પ્રદક્ષિણા તો એમાં કંઈ ના ન પાડી શકે.
તો ભગવાનની કથા, પછી સરદાર ઉપર પણ કથાઓ શરૂ થઈ, થવી જોઈએ. અને હું તો કહીશ કે મોરારજી દેસાઈ ઉપર પણ એક કથા થવી જોઈએ. અભય ઘાટનો વાસી છે સાહેબ, અભય ઘાટ. એનું સાધુ ચરિત્રપણું તો તમે જુઓ સાહેબ, એની નિર્ભયતા તમે જુઓ. આવા જે મહાપુરુષો તે, આ તો મને જેટલા નામ અત્યારે જડે એટલે, બાકી આવા તો કેટલાય, બહુરત્ના વસુંધરા સાહેબ. વિનોબાજી ઉપર કથા થવી, એ તો વળી બહુ જામે. વિનોબાજી ઉપર કોઈ કથા કરે તો કેવું જામે. રવિશંકર બાપા ઉપર કથા થવી, આ બધા મહાપુરુષો. પછી કોઈ પણ ધર્મ, કોઈ પણ વર્ણ હોય એની સાથે શું લેવા દેવા છે? ત્યાં શુભ તત્વ છે. વેદોએ આપણને શીખ્યું, આનો ભદ્રા કર્તબો યંતુ વિશ્વતા. અમને વિશ્વમાંથી જ્યાં જ્યાંથી સારા વિચારો આવે અમે એને સ્વીકારવા માટે તૈયાર છીએ. ભવનગીરીજી પૂજ્યપાદ સ્વામીજીએ શિવાજી કથા માંડી છે, બહુ. નરસિંહ મહેતા માટે કથા થવી જોઈએ. હું તો 2-3 વસ્તુ કરું છું નરસિંહ મહેતાની, મને જાવ તમે કહેતા હો તો કરું એકાદી, પણ નહીં હમણાં રહેવા કરું. અસિતભાઈ મહેતે સમાજના લોકોત્તર વ્યક્તિઓ જે થયા હોય સાહેબ, એના વિશે બોલાવવું જોઈએ. અને આ વાત હું જે કહું છું એ પાળવા માટે મેં અયોધ્યામાં ગણિકા માટે કથા કરી, ગણિકાઓની કથા કરી. નરસિંહ મહેતા તો પરમ વૈષ્ણવ છે. ટૂંકમાં કહી દઉં થોડું. નરસિંહ મહેતાના પ્રસંગોના વ્યાખ્યાનો ખૂબ સાંભળેલા. જેને બોલવું હોય સારું, એને સાંભળવું બહુ જોઈએ. ખૂબ સાંભળી અને ભેગું થાય પછી બોલવામાં આનંદ બહુ આવે. નાનપણમાં આવું બધું બહુ સાંભળ્યું. મારા હરિરામ બાપુ કથા કરતા, પગપેટી ઉપર કથા કરે. એક પેટ્રોમેક્સ રામજી મંદિરે, જૂનો જમાનો સાહેબ, પડતી હોય ખુરશીમાં એક રામજીનો ફોટો પધરાવે, ગામડાના લોકો અને છોકરાઓ બધા બેઠા હોય. એમની પાસેથી સાંભળેલું જેટલું યાદ રહ્યું એ હું કહ્યા કે જુનાગઢમાં મેં તો પરમ વૈષ્ણવ, મેં તો નરસિંહ. દર વર્ષે પિતાનું શ્રાદ્ધ થાય અને નરસિંહ મહેતાના મોટા ભાઈ, બહુ મોટા માણસ, બહુ મોટું પનું, બહુ મોટું ગજુ, વણશીધરજી મહેતા, એ દર વર્ષે પિતાનું શ્રાદ્ધ રાખે. હવે નરસિંહ મહેતા તો અકિંચન બ્રહ્મવિત્ત બ્રાહ્મણ, બાકી કાંઈ નહીં. એટલે મોટા ભાઈને ઘરે પિતાના શ્રાદ્ધનો દિવસ આવે ત્યારે મોટો ભાઈ આમંત્રણ આપે, તમે આવજો.
અને આમ જરાક અપમાનજનક શબ્દોમાં કહે તમે આટલી ચૂલો ખોદી નાખજો ને આટલા વાસણ સાફ કરજો ને એમ દર વર્ષે એમ કહે ને આ મહેતા અને માણેક મહેતી બંને મોટાભાઈને ઘરે પ્રસંગ પોતાના પિતાનું શ્રાદ્ધ એટલે ત્યાં જઈને બધું કામ કરે, અપમાન સહન કરે. એવો શ્રાદ્ધનો દિવસ આવ્યો. કવિઓએ લખ્યું છે, અમે જે થોડું ઘણું સાંભળેલું એ જેટલું યાદ છે પણ સીધર જાય નરસઈને નોતર પણ સીધર જાય નરસઈને નોતર અંગ